નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સાતપડા ગામે અનુસૂચિત જાતિનું ગૌરવ અને ધારૈયા પરિવારના દિનેશભાઈ ધારૈયાના પુત્ર જયકુમાર અગ્નિવીર આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત કર્યા હતા, જેમાં સમગ્ર સમાજના લોકો, ગ્રામજનો, સગા સંબંધીઓએ સાતપડા ગામમાં તમામ શેરીઓ દ્વારા ડીજેના સથવારે ભવ્ય સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોતાના પરિવાર, ગામના લોકો તથા દેશપ્રેમી લોકો દ્વારા જયકુમાર ધારૈયાનું ગામમાં સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ડીજે સાથે રંગે ચંગે ખુશીઓ સાથે મળી બહોળી સંખ્યામાં સમગ્ર સમાજના લોકો જોડાયા હતા અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આજે ગારિયાધાર તાલુકાના સાતપડા ગામે દલિત સમાજના એક આર્મી જવાન ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલ છે, તેમના પરિવારની આપણે મુલાકાતે આવ્યા છીએ અને આપની સાથે એમના પપ્પા છે, એમને આપણે પૂછ્યું, તમે આજે તમારા છોકરાને આર્મી સુધી પહોંચાડવા માટે તમારો શું ફાળો છે અને આપ સમાજને શું મેસેજ આપવા માંગો છો? મારું નામ દિનેશભાઈ સગનભાઈ ધારિયા, સાતપડામાં હાલમાં રહું છું અને મજૂરી કામ કરું છું, પણ અભ્યાસ કરવામાં મારો અભ્યાસ તો હતો, પણ છતાં બાળકોનો અભ્યાસ આગળ વધારે હું તો રહી ગયો પાસે, પણ બાળકોના આગળ મેં ચારેયને ભણાવ્યા। એમાં આ મારો નાનો છોકરો જયકુમાર દિનેશભાઈ ધારિયા, એને મારી સાથે મજૂરી કરતા કરતા, બધું સંઘર્ષ કરતા કરતા આપણા બાબા સાહેબ આંબેડકરે કીધું કે સંગઠિત બનો, શિક્ષિત બનો અને સંઘર્ષ કરો, તો એ લક્ષ્યમાં રાખી અને આગળ વધતા બાબા સાહેબ આંબેડકરની કૃપાથી જ્યારે 50% એનો શિષ્યવૃત્તિ મળતા, 50% મેં મહેનત કરતા, અત્યારે એ પોગાડી એક શું આવે કે જે ઇન્ડિયન આર્મીમાં અત્યારે ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છે। અને હું બધાને કહેવા માંગુ છું કે આપણે સમાજના હર કોઈ વ્યક્તિ ખાસ કરીને એટલું સમજવાનું કે આપણથી આ ન થાય એવું ક્યારેય નહીં વિચારવાનું, એમ જ લક્ષ્યમાં રહેવાનું કે આપણથી આ બને જ તે, બાકી ઈશ્વરની કૃપા એ પણ ભેગી છે, થોડુંક દયા દાન નો ઉપકાર કરાય એટલે આવો ફળ મળે। જય હિન્દ, જય ભારત। ધન્યવાદ કુકુ આપનો। તો આપની સાથે આર્મી મેન જયકુમાર છે, જયકુમાર ને પણ આપણે પૂછ્યું, તો જયકુમાર, જે સફળતા મળી છે આજે આર્મીની, એ સફળતા વિશે
સમાજ સુધી આપનો મેસેજ શું પહોંચાડવાનો છે? જે મને સફળતા મળી છે એની બાબતે પેલા તો એમ કહું કે તમારા માતા પિતાનો સંઘર્ષ પેલા તમે જુઓ. માતા પિતાના સંઘર્ષથી તમારથી નો પણ કઈ કામ થતું, માતા પિતાથી કામ ન થતું હોય તો પણ એક કામ કરતા હોય છે. અને કે આવી કેવો તડક્યો છે તો એ કામ કરે ને. જયારે મારે દોડવાનું હતું તમારી પાસે પગમાં પડકું ગળી ગયું, તો આ જો નિશાન પણ છે, હજી ખોજાઈ ગયો હતો. પણ મેં પપ્પાની એકવાર કામે ગયા હતા, લોહી નીકળી ગયું, પપ્પાને વાગ્યું હતું. એ મેં જોયું હતું. એ વાત ઉપરથી મને મોટિવેશન મળ્યું હતું અને હું દોડી ગયો હતો. ને અત્યારે આ ટ્રેનિંગ પૂરી કરીને પણ એવું સારું છે. સમાજને એ કહેવા માંગુ છું, ઓલ ઇઝ વેલ. ગમે કોઈ પણ વસ્તુ અશક્ય નથી, બધી શક્ય છે. મનુષ્ય માત્ર બધી વસ્તુ થાય એવું ન હોય કે ન થાય, બધી વસ્તુ થઈ જાય. એટલે તમે કોઈ પણ ગમે તેટલી તમને મુશ્કેલી પડે અને તમે એમાં ટક્યા રહો તો તમે આગળ બહુ મોટી સફળતા મળે. બરાબર. તો આજે જે આપની પોસ્ટ શું છે? મારી પોસ્ટ અત્યારે હજી તો મેં અગ્નિવીરમાં ફોર્મ ભર્યું હતું અને હાલમાં તો આમ સિપાહી બની ગયો છું. અને આમ કહું તો મારે એસએસટી ટ્રેડ છે. એસએસટી યાની કે સ્ટોર હોલ્ડર ટેકનિકલ. એની અંદર આખો આપણે કેમ મેનેજરનું કામ હોય, દુકાનદારનું, આખો આર્મીનો જે રાશનનો સ્ટોર હોય ને મારી પાસે આવે. મને કમ્પ્યુટરમાં ખાલી ટાઈપ કરીને કાગળિયા બનાવીને લોકોને ખાલી એમ કહેવાનું હોય લોકોને કે આ કરો, કામ બીજા પાસે કરાવવાનું. માઇન્ડ વાપરો, એ મારી પોસ્ટ છે. સરસ સરસ, ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન આપું છું રિપોર્ટર તરીકે અને ખૂબ જ કામયાબ થાવ એવી શુભકામના છે દિનેશભાઈ બાબરિયા તરફથી. આપનું નામ શું છે સાહેબ? મારું નામ રમેશભાઈ ધારિયા. તો રમેશભાઈ, હાલ આપ શું કરો છો? અત્યારે હું વિસ્તરણ અધિકારી પંચાયત ટીપીઓ તરીકે કાર્યરત છું તાલુકા પંચાયત ગારિયાધારમાં. તો સાહેબ, હું તમને ખાલી એટલું જ પૂછવા માંગીશ કે જે આપણા ભત્રીજા વિશે તમે શું કહેવા માંગો છો અને સમાજને શું મેસેજ આપવા માંગો છો? કહેવાનું તો ખાસ એ જ તે, મારા નાના ભાઈના દીકરા છે જય દિનેશભાઈ ધારિયા, અગ્નિવીર આર્મીમાં સિલેક્ટ થયા. પણ એનું એક ખરું કે એ બચપનમાંથી 7 વર્ષનો હતો ને ત્યારથી એની લગ્ન કરી કે હું પપ્પા મોટો થઈ અને મારા આર્મીમાં જ જવું છે. અને એના માટે એને સખત મહેનત પણ કરી છે. 3-4 વર્ષથી સતત દોડ કરતો. એ પછી 12 સાયન્સ કર્યું છે અને એની મહેનત અને એના મમ્મી પપ્પાની મહેનત ખાસ અને પ્રોત્સાહન આપ્યું એને, અને એ અત્યારે આર્મીમાં સિલેક્ટ થયો છે. ખાસ તો એ જ કહેવાનું છે, આપણા બાળકો શરૂઆતમાંથી ને તે મૂંઝાઈ જાય અને કોઈ જાતની પેલી એ ધગશ વગરનું કામ કરે. હું તો એવું કહું છું કે એને કોઈ પણ ફિલ્ડમાં જાય, ધગશથી કામ કરશે તો એ સક્સેસ 100% થાય છે. બરોબર. અને આજે એમના મમ્મી પપ્પા છે, મજૂરી કામ કરી, કાળી મજૂરી કરી અને આ સુધી પહોંચાડ્યો છે, બરોબર છે. તો એના વિશે તમારું શું કહેવું? હા, ખાસ તો એના મમ્મી પપ્પાને ધન્યવાદ દેવા પડે, મારા ભાઈ નાના દિનેશભાઈ, કે એ હીરા ઘસતા, ખેતી કામ કરતા અને મજૂરી પણ પાયા ખોદવાની કરી અને છોકરા માટે સખત મહેનતે કરી છે. અને છોકરાઓ એમાંથી પ્રોત્સાહન માવતરમાંથી અને પોતે મહેનત એટલા માટે વધારે કરી છે એને કે મા બાપમાંથી જોઈને શીખ્યા છે કે ભાઈ મારે મહેનત તો કરવી પડશે. અને એટલે માટે એટલે ખાસ એવા કહેવાનું એ છે નવયુવાનોને, આપણામાં ખરેખર બાળકો શરૂઆતમાંથી જેવી ધગશથી ઉછરે અને એના માવતર એને એવું પ્રોત્સાહન આપે તો બાળક 100% સફળ થાય છે. કોઈ પણ ફિલ્ડ હોય, આર્મી છે, અગ્નિવીર છે કે અથવા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તે થોડી મહેનત કરી હોય શિક્ષણમાં અને ધગશ રાખશે તો 100% આગળ આવશે. હા, તો દિનેશભાઈ તમારું શું કહેવું છે? મારું એ કહેવાનું હતું કે હું તો મજૂરી કરતો હતો અને ભણાવતો હતો, પણ એક વખત તો એને જ્યારે ઓલે પણ 12 સાયન્સમાં મૂકવાનો થયો તો મેં કીધું આ નથી કરવું. મારી એક નાની છોકરી છે, એ જીએને નર્સિંગ પાસ કર્યું અને એને મેં એમ કીધું કે નથી ભાઈ મારે ઓગાણ થાય એમ. તો મારા ભાઈએ કીધું કે ભાઈ મા બાપે કેવું સંઘર્ષ કરીને મને ભણાવ્યો, તું તારા બાળકો માટે એટલું ન કરી. એટલે મેં એ જુસ્સા સાથે એનું સલાહ માની અને મેં આગળ વધ્યો. અને થોડોક સાથ સહકાર, કોઈ પણ રીતે ભાઈઓ કુટુંબનો સાથ સહકાર હોય તો કોઈ પણ જંગ જીતી હોય. સરસ, થેન્ક યુ. તમારા બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. જય હિન્દ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ.